प्रश्न 1 નીચેના પ્રશ્નોના ઉત્તર આપો। 1 વસ્તીને એક સંસાધન તરીકે કેમ સમજવામાં આવે છે? જવાબ, માનવીને કુદરતે બુદ્ધિ, વિચાર શક્તિ, મહત્વાકાંક્ષા, નિર્ણયો લઈને તેનો અમલ કરવાની શક્તિ વગેરેની બક્ષિસ આપી છે। આથી યોગ્ય શિક્ષણ અને તાલીમ પામેલા લોકો પોતાની જરૂરિયાતો અને યોગ્યતાઓને સંસાધનોમાં પરિવર્તિત કરે છે। સુરક્ષિત, કેળવાયેલા, પ્રતિભાવંત અને વિચારશીલ લોકો પોતાની જરૂરિયાતો પ્રમાણે સંસાધનોનો વિકાસ કરે છે। એ રીતે તેઓ પોતાનો, સમાજનો અને રાષ્ટ્રનો વિકાસ કરે છે। આથી વસ્તીને લોકોને રાષ્ટ્રનું સૌથી મોટું સંસાધન ગણવામાં આવે છે। 2 વિશ્વમાં વસ્તીના અસમાન વિતરણના કારણો ક્યાં છે? જવાબ, વિશ્વમાં નદી કિનારાના અને મુખ ત્રિકોણ પ્રદેશના ફળદ્રુપ સપાટ જમીન વિસ્તારો, ઔદ્યોગિક વિસ્તારો, ધાર્મિક સ્થળો વગેરેમાં ગીચ વસ્તી હોય છે। 3 વસ્તી ગીચતાનો અર્થ શું છે? જવાબ, પૃથ્વી સપાટીના કોઈ એકમ ક્ષેત્રે કે કોઈ પણ નિશ્ચિત વિસ્તારમાં દર ચોરસ કિમીએ વસતા લોકોની સરેરાશ જનસંખ્યાઓને તે વિસ્તારની વસ્તી ગીચતા કહે છે। કોઈ એક ચોક્કસ વિસ્તારમાં કેટલી માનવ વસ્તી છે એ ઉપરથી તે પ્રદેશની વસ્તી ગીચતા જાણી શકાય છે। વસ્તી ગીચતાને નીચે આપેલા સૂત્ર પ્રમાણે પણ દર્શાવી શકાય। 4 વસ્તી વિતરણને અસર કરનાર કોઈ પણ 2 પરિબળોની ભૂમિકાનું વર્ણન કરો। જવાબ, વસ્તી વિતરણને અસર કરનાર મુખ્ય પરિબળો નીચે પ્રમાણે છે। 1 ભૌગોલિક પરિબળ, પ્રાકૃતિક રચના। પ્રદેશની પ્રાકૃતિક રચના વસ્તી વિતરણ પર ગાઢ અસર કરે છે। જેમ કે માનવી હંમેશા પર્વતો અને ઉચ્ચ પ્રદેશોની સરખામણીએ મેદાની વિસ્તારમાં રહેવાનું વધારે પસંદ કરે છે, કારણ કે આ વિસ્તાર ખેતી, ઉદ્યોગો અને સેવાઓની પ્રવૃત્તિઓ માટે ખૂબ ઉપયોગી હોય છે। દાખલા તરીકે પ્રશ્ન 2 નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો। 1 વસ્તી વિતરણ શબ્દનો અર્થ છે એ કોઈ વિશિષ્ટ ક્ષેત્રમાં સમયની સાથે વસ્તીમાં કયા પ્રકારનું પરિવર્તન થાય છે। બી કોઈ વિશિષ્ટ ક્ષેત્રમાં જન્મ લેનાર લોકોની સંખ્યાના સંદર્ભમાં મૃત્યુ પ્રાપ્ત કરનાર લોકોની સંખ્યા કેવી છે। સી કોઈ આપેલા ક્ષેત્રમાં લોકો કયા સ્વરૂપે ફેલાયેલા છે। જવાબ સી કોઈ આપેલા ક્ષેત્રમાં લોકો કયા સ્વરૂપે ફેલાયેલા છે। 2 એ 3 મુખ્ય પરિબળો ક્યાં છે જેમાં વસ્તીમાં પરિવર્તન થાય છે? એ જન્મ, મૃત્યુ અને લગ્ન। બી જન્મ, મૃત્યુ અને સ્થળાંતર। સી જન્મ, મૃત્યુ અને જીવન દર। જવાબ બી જન્મ, મૃત્યુ અને સ્થળાંતર। 3 ઈસવીસન 1999માં વિશ્વની વસ્તી કેટલી હતી? એ 1 અબજ। બી 3 અબજ। સી 6 અબજ। જવાબ સી 6 અબજ। 1 જાતિ પ્રમાણ। જવાબ, દર 1000 પુરુષોની વસ્તીમાં સ્ત્રીઓની સંખ્યાના પ્રમાણને જાતિ પ્રમાણ કહે છે। દાખલા તરીકે ઈસવીસન 2011માં ભારતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા 943 હતી। પ્રશ્ન 4 ખાલી જગ્યાઓ પૂરો।
એક વિશ્વમાં વસ્તીની દ્રષ્ટિએ ભારત ખાલી જગ્યા ક્રમે છે? જવાબ દ્વિતીય. 2. ભારતમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ ખાલી જગ્યા છે? જવાબ દર 1000 પુરુષોએ 943 સ્ત્રીઓ. 3. ભારતમાં ખાલી જગ્યા રાજ્યમાં સાક્ષરતાનો દર સૌથી વધુ છે? જવાબ કેરળ. 4. ગુજરાતમાં વસ્તી ગીચતાનું પ્રમાણ ખાલી જગ્યા છે? જવાબ 308.